તો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. આપણી પાસે એગ્રીલેન્ડ બાયોટેક લિમિટેડના એક પ્રોડક્ટ વેનગાર્ડ 1500 ppm વિશે થોડી માહિતી છે. અને આ એમ કહેવાય છે કે લીમડા આધારિત છે, મતલબ કે એક કુદરતી કીટનાશક. તો મુખ્ય સવાલ એ છે કે આ આધુનિક ખેતીમાં જીવાત નિયંત્રણ માટે શું અર્થ ધરાવે છે? હા, અને આ બહુ સારો સવાલ છે, કારણ કે જુઓ, વાત ખાલી કુદરતી હોવાની નથી. અહીંયા જ વાત રસપ્રદ બને છે. આપણા સોર્સ મુજબ આનો જે મુખ્ય ઘટક છે, એઝાડિરેક્ટિન 1500 ppm, એ જ આખી ગેમ ચેન્જ કરી નાખે છે. એઝાડિરેક્ટિન? તો આ કામ કેવી રીતે કરે છે? મતલબ કે એ જીવાતોને સીધું મારી નથી નાખતો? ના, બિલકુલ નહીં. આ તો ઘણું સ્માર્ટ કામ કરે છે. તે જીવાતોની મૂળભૂત જૈવિક પ્રક્રિયાઓ પર જ સીધી અસર કરે છે. જૈવિક પ્રક્રિયાઓ પર? એ કઈ રીતે? જરા વિસ્તારથી સમજાવશો? ચોક્કસ. જુઓ, આ જીવાતોના હોર્મોનલ સંતુલનને ખોરવી નાખે છે. એટલે એ જીવાતની ખોરાક લેવાની જે ક્ષમતા છે એને અટકાવે છે. એને ભૂખ જ નથી લાગતી. ઓહ, એટલે એ ખાવાનું જ બંધ કરી દે? બરાબર. અને એટલું જ નહીં, એમની જે પ્રજનન કરવાની શક્તિ છે એને પણ ખતમ કરી નાખે છે. વાહ! મતલબ કે આ તો જીવાતોની વસ્તીને એકદમ કુદરતી રીતે નિયંત્રિત કરે છે. બિલકુલ. અને તેની અસરનો વ્યાપ જુઓ. આપણા સોર્સ કહે છે કે આ 240થી પણ વધુ પ્રકારની જીવાતો સામે રક્ષણ આપી શકે છે. 240થી વધુ? આ તો કોઈ પરંપરાગત રાસાયણિક દવાઓ જેવી જ અસરકારકતા થઈ. હા, વ્યાપક અસરકારકતા છે. પણ અહીંયા જ વાત ખરેખર રસપ્રદ બને છે. મારા સોર્સમાં જે લખ્યું છે એ સાચું છે કે આ હાનિકારક કીટકોનો નાશ કરે છે, પણ મધમાખી જેવા ઉપયોગી કીટકો માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે. એકદમ સાચી વાત. અને આ જ આ પ્રોડક્ટની સૌથી મોટી તાકાત છે. પણ એ કઈ રીતે શક્ય છે? જુઓ, જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ ટકાઉ ખેતી માટે બહુ જ મહત્વનું છે. ટકાઉ ખેતી? હા, આપણે જાણીએ છીએ કે ખેતીમાં પરાગનયન માટે મધમાખીઓ કેટલી અનિવાર્ય છે. આ ઉત્પાદન એવું છે જે પાકનું રક્ષણ પણ કરે છે અને પર્યાવરણનું સંતુલન પણ જાળવી રાખે છે. એટલે એ ખેડૂતોને એક એવો વિકલ્પ આપે છે જે અસરકારક પણ હોય અને પર્યાવરણને અનુકૂળ પણ હોય. બરાબર. તે બંને કામ એક સાથે કરે છે. પણ એક મિનિટ, જો આટલું જ અસરકારક અને સુરક્ષિત છે તો પછી દરેક ખેડૂત આનો ઉપયોગ કેમ નથી કરતો? બજારમાં હજી પણ રાસાયણિક દવાઓનો દબદબો કેમ છે? સારો સવાલ છે. અને સોર્સ એ તરફ ઇશારો કરે છે કે અહીંયા બે મુખ્ય પડકારો છે. પહેલું તો પરિણામ. રાસાયણિક દવાની જેમ આની અસર ત્વરિત નથી હોતી. ઓહ, અચ્છા. તે જીવાતોની વસ્તીને ધીમે ધીમે નિયંત્રિત કરે છે, એક ઝટકે ખતમ નથી કરતી. એટલે ખેડૂતને ધીરજ રાખવી પડે છે. સમજાયું. અને બીજું કારણ? બીજું કદાચ જાગૃતિનો અભાવ અને શરૂઆતનો ખર્ચ. પણ લાંબા ગાળે આ જ સાચો ફાયદો છે. તો આ બધી માહિતીનો સાર એ છે કે વેનગાર્ડ 1500 ppm એ માત્ર એક કીટનાશક નથી, પણ એક પસંદગીયુક્ત જૈવિક સાધન છે. હા, જે માત્ર નુકસાનકારક જીવાતોને જ નિશાન બનાવે છે અને ખેતીના જે મિત્ર કીટકો છે એમને સુરક્ષિત રાખે છે.